દેખાતું નથી. ગાડી હાથમાં આવી છે એટલે બહુ હવા ભરાઈ ગઈ છે કે? બેન મારો વાંક નથી, આ છોકરી સામે ગાડીની આગળ આવીને ઊભી રહી ગઈ. વે તો તું એવું જ બોલીશ ને? અરે મારો આને પકડીને મારો. અરે હું તો કહું છું આની વધારે મારો છે. આનો વાંક છે, આનો જ છે. મારો આને. આને જ ખુદ છે. પાંચ વર્ષથી શ્રી અહીંયા આવ્યો નથી કે નથી એનો ફોન પણ આવ્યો. આપણે ક્યાં છે પણ એને ખબર નથી. કદાચ કોઈ મારા દીકરાને ફસાવી તો નહીં દીધો હોય ને. આંખો ખોલો, આંખો ખોલો. અરે બંધ કરો, આ બધું શું માંડ્યું છે તમે લોકોએ? એ ભાઈ આવાના પોસ્ટ ના લેવાય. આવા લોકોને તો મારવું જ જોઈએ. બસ કરો હવે, તો કોઈ પણ હાથ ઉઠાવે છે ને આની ઉપર તો હું પોલીસને બોલાવી દઈશ. તમે લોકો આ ડ્રાઈવરને નહીં પણ આ છોકરીને સજા આપી રહ્યા છો. અને ટ્રીટમેન્ટનું પહેલા વિચારો ને તમે. જરા વિચારો, છોકરીને જો કંઈ થઈ ગયું તો પછી એનો જિમ્મેદાર કોણ? તમે કે પછી આ ડ્રાઈવર? અને આ માણસનો વાંક હોય તો આની ગાડીનો નંબર લઈ લો. અરે લાયસન્સ લઈ લો, અને પછી ક્યાં ભાગશે? આ ડ્રાઈવરે તો એક્સિડન્ટ કર્યું છે પણ તમે તો એનો જીવ લઈ લીધો. નજીકમાં કોઈ હોસ્પિટલ છે? અહીંયા ક્યાંય હોસ્પિટલ નથી. અને ટ્રીટમેન્ટના પૈસા હું આપી દઈશ, પણ મને એટલું તો કહો કે કોઈ ડોક્ટર છે કે નહીં અહીંયા આસપાસ? એમ્બ્યુલન્સનો નંબર છે? અહીંયા એક બેન્ક્વેટ હોલ છે, ત્યાં એક ફંક્શન ચાલે છે, કદાચ ત્યાં ડોક્ટર મળી જાય. ઉપર ત્યાં જઈ રહ્યો છું. ભાભી તમે બધું ટેન્શન મૂકી દો. તમારો શ્રી ક્યાંય નથી જવાનો. જોજો ને હમણાં આવતો હશે. સાચે મારો શ્રી આવી જશે ને? જો આવું થશે ને તો તમારા મોઢામાં ગોળનું ગાળું. તમે ગોળનું ગાડું ખવડાવતા હો અને શ્રી ના આવે, એવું થોડી ચાલે. ત્રણ. બે. એક. પપ્પા કંકુ શું થયું તને? કંકુ આંખ ખોલ. મોટા ભાઈ પાણી મળશે? હા. શ્રી બેટા તું કેમ છે ને તું કંકુને ક્યાં મળ્યો? પપ્પા તમે આ છોકરીને કેવી રીતે ઓળખો છો? બેટા મેં તને ફોનમાં કીધું તું ને કે આપણે સરદારથી એક દીકરીને ઘરે લઈ આવે છે. આ એ જ છે કંકુ, આપણે સાથે જ રહે છે. લોકો કામ ઉપાડે અને તારો ભાઈ કામ વાળીને ઉપાડે. મમ્મી આનો ગાડી સાથે એક્સિડન્ટ થયો હતો અને રસ્તામાં બેભાન પડી હતી પપ્પા. મને હતું જ, સવારથી મારી જમણી આંખ ફરકતી હતી. મને હતું જ કે કંઈ અપશુકન થવાના છે. ભાભી આ તો આખી પાર્ટીમાં છવાઈ ગઈ. બધા એને જ જોઈ રહ્યા છે. એકવાર એને ભાનમાં આવવા દે, પછી એ મને જ જોતી રહી જશે. આખો કંકુ
નાના શેઠ? હા બેટા, તારા નાના શેઠ આવી ગયા. કંકુ તે રસ્તા પર કેમ ભાગવા ગઈ હતી? હા, કેમ દોડાદોડી કરતી હતી રસ્તા ઉપર? મમ્મી આના હાથમાં વાગ્યું છે. કંકુ તે તો અમારા બધાનો જીવ અધર કરી નાખ્યો. એટલે તને વધારે વાગી ગયું હોત તો પપ્પાનું ફંક્શન ઠેકાણે પડી જાત. આવું જ તું તો અમારા બધાની સાથે આવી ગઈ હોત ને. અચ્છા, શ્રી તારા કારણે લેટ થયો. અહીંયા મમ્મી ને પપ્પા એની ચિંતા કરતા હતા અને શ્રી તારી સાથે હતો એમ? એમાં થયું એવું કે શ્રી તું તો એક્સિડન્ટમાં મદદ કરવા ગયો હતો, પણ હવે તારે પોલીસ સ્ટેશનમાં આટાફેરા મારવા પડશે. એ બધું છે ને મારો શ્રી જોઈ લેશે. એ તું પેલા કે ને, તું આમ રસ્તા પર પીટી ઉષા બનીને દોડી કેમ રહી હતી? આ બાપુજી જે રોજે દવા લે છે ને એ ભૂલી ગયા હતા, તો એ જ તેવા હું આવતી હતી. પપ્પાને દવા આપવાની હતી. પછી લઉં છું ને બેટા. ના ના, તમે અત્યારે જ લઈ લ્યો, એમાં મોડું થઈ ગયું છે. લે ભાઈ આપ, હવે તને શાંતિ થશે. લે ભાઈ, હવે શાંતિ. જોયું બેટા, તારી ગેરહાજરીમાં શ્રી બનીને એક એક વાતનું ધ્યાન રાખતી હતી. જોજે હા બેટા, હવે આ રીતે દોડાદોડી નથી કરવાની રસ્તા ઉપર. ઓ શું, આ તારે લીધે અમે શ્રીને મળવાનું ભૂલી ગયા હે? બસ બેટા, કેટલા વર્ષો પછી ફરી સગી આંખે જોયો તને. પપ્પા, સમયસર આવી ગયો દીકરા. પપ્પા મમ્મી તમારા બંનેની તબિયત તો ઠીક છે ને? આ અમારી કંકુ અમને કઈ થવા દેમ છે? અરે ભત્રીજો તો કાકાનો મિત્ર હોય, ભેટવાનું હોય, ભેટવાનું. હા ચલો ભાઈ, ગળે મળવાનો કાર્યક્રમ તો પત્યો, હવે મોટા ભાઈનો કાર્યક્રમ શરૂ કરીએ. શું કહું, હું તો કામનો માણસ, મને માત્ર કામ કરતા આવડે. આજે હું રિટાયર થાઉં છું, પણ મારી એક વાત તમે બધા યાદ રાખજો, મારા સાથેનો તમારો સંબંધ હંમેશા અકબંધ રહેશે, ક્યારે તૂટશે નહીં. મારા કામમાં, મારી સર્વિસ જર્નીમાં જે મારી સફળતા છે ને, એ મારી પત્ની ચારુલતાને આભારી છે. મારો પરિવાર હંમેશા મારા સાથે રહ્યો. મારા દીકરા, એની બહુ, મારી દીકરીઓ, મારા જમાઈ અને મારી નવી પેઢી, એવા મારા પૌત્ર, પૌત્રી, દોહિત્ર અને મારી દીકરી કંકુ, એ મારી દુનિયા છે. અને મને મારી દુનિયાને બસ એટલું કહેવાનું કે હવે આપણે હંમેશા સાથે રહીશું. આપ્યો એટલો ને એવો જ સાથ આપતા રહેજો. હવે આપણે જોશી સાહેબને એમનો રિટાયરમેન્ટ બેનિફિટ એમાઉન્ટનો ચેક અર્પણ કરીએ.
બેસો. ગૌરાંગભાઈ તો એવી રીતે ઉછળે છે જાણે ચેક એમને જ મળી ગયો હોય. અરે પતુડા. ભાઈઓ બહેનો, હવે એક અગત્યની વાત. જોશી સાહેબનો પરિવાર પ્રેમ જોઈને બેંકે એક નિર્ણય લીધો છે કે સાહેબનો પરિવાર સાથે એક ફોટો બેંકમાં મૂકવો, જેથી બીજાને પ્રેરણા મળે કે ફેમિલીથી વધુ સુખ ક્યાંય નથી. હું જોશી સાહેબની ફેમિલીને વિનંતી કરીશ કે એક સુંદર મજાનો ફોટો પાડવા માટે સ્ટેજ ઉપર આવે, પ્લીઝ. ચાલ. એક મિનિટ. હજી મારો પરિવાર અધૂરો છે. કંકુ, કંકુ બેટા અહીંયા આવ. કંકુ, તારા વિના અમારો પરિવાર અધૂરો છે. મમ્મી તમે આવ કંકુ, કેમ નથી આવતી? બોલો, આવા દિવસો આવી ગયા હતા? નોકરાનીને પડખે રાખીને હસતા મોઢે ફોટો પડાવવા. મારું તો મગજ ફાટી રહ્યું છે. મન કરે છે કે અહીંયાથી નીકળી જાઓ. અત્યારે સહન કરી લો, પણ એટલું યાદ રાખજો કે આ બધું પેલી કંકુડીના કારણે થઈ રહ્યું છે. અરે બાપુજી ફોટો માટે બોલાવે છે, આવી જા કંકુ. બેટા શું થયું? કેમ નથી આવતી? આ કંકુ કોણ છે સાહેબ? કંકુ મારી દીકરી જેવી છે. દીકરી જેવી છે પણ દીકરી તો નથી એવી. ઘરના કામ કરે તો કામ વાળી કહેવાય ને. કામ વાળાને ફંક્શનમાં કોણ બોલાવે? નહીં આવે એ પણ સમજાય, પણ પરિવારના ફોટોમાં કોણ ઊભું રાખે? મને માફ કરજો, હું મારા શબ્દો પાછા લઉં છું. કંકુ મારી દીકરી જેવી નહીં, કંકુ મારી દીકરી જ છે. મારી દીકરીનું અપમાન એ મારું અપમાન ગણાય. તમને બધાને ખબર છે કે આપણી બેંકે સરદારમાં સૌથી વધારે લોન આપી છે અને આપણી બેંકને એ વર્ષે સૌથી વધારે નફો થયો હતો. એનું કારણ એ કે સરદારના એક ઘર સાથે મારે અંગત સંબંધ છે અને એ સંબંધ બનાવવામાં ગામના દરેક માણસના મનમાં આપણી બેંક પ્રત્યે વિશ્વાસ જગાડવાનું કામ કોણે કર્યું એ તમે જાણો છો? આ મારી દીકરી કંકુએ. માત્ર હું જ નહીં, તમે બધા પણ આડકતરી રીતે કંકુના ઋણી છો. અને બેંક એક વાત બધાને શીખવે છે કે ઋણ કોઈનું પણ હોય, ક્યારે બાકી રાખવું નહીં. બરાબર સાહેબ, પણ આ તમારા પરિવારના ફોટોમાં સાહેબ, કપાળે લગાડેલું કંકુ માણસને પવિત્ર બનાવે છે અને અમારા પરિવારમાં જોડાયેલી કંકુ અમને બધાને. કંકુ વગર અમારા પરિવારમાં કંઈ પૂરું ન થઈ શકે, પછી એ ફંક્શન હોય કે ફોટો. આવી જા કંકુ, આવો બેટા. શ્રી, હાય બાપ્પા, મમ્મીએ તો કંકુને લેવા માટે એમના લાડકા દીકરાને મોકલ્યો.
મમ્મી પપ્પાની ઈચ્છા છે એટલે લેવા આવ્યો છું. કંકુ, અરે આવ. અરે આવ આવ. અરે તું આ ઘરની દીકરી જ છે. આવ. મોટા ભાઈ, આવી ગઈ તમારી દીકરી. હવે મારો પરિવાર પૂરો થયો. છોકરા પાણી જાશો. અરે ક્યાં છો? સારું તો અહીંયા જ છું. અરે આ શ્રી આપણને ક્યાં બોલાવ્યા છે? ખબર નહીં. અહીંયા લાઈટ કા નથી? નામની મોટી હોટેલ છે, ચારે બાજુ તો અંધારું છે. બહારની લાઈટો છે, હોટલની લાઈટો છે, અહીંયા જ કા અંધારું છે? કાંઈક તો લોચો છે. આપણે ટોર્ચ લઈને આવવા જેવું હતું. આવા અંધારામાં ક્યાંક છોકરાઓને વાગી ના જાય. એ કંકુડી, હા જા ટોર્ચ કે મીણબત્તી લેતી આવતો. જી ભાભી. રિયા, આ શ્રી ક્યાં છે? મને પણ નથી ખબર. એ તો આ શ્રી આવ્યો છે ને ત્યારથી એક જ રામાયણ ચાલે છે. શ્રી ક્યાં છે, શ્રી ક્યાં છે, શ્રી ક્યાં છે. આ પેલા પૈસાના કારણે મહાભારત અને આ શ્રીને લીધે રામાયણ. આ તમારા લોકોના કુટુંબમાં કથા પુરાણ પૂરું થશે કે નહીં ક્યારે? તને કોઈએ પૂછ્યું? આ અંધારામાં કેટલી વાર રહેવાનું? ચાલો આપણે જઈએ. હું પણ થાકી ગઈ છું. ચાલો. એક મિનિટ, શ્રીને તો આવવા દો. કાકા, એ મુંબઈ થી અહીંયા સુધી આવી ગયો ને તો રૂમ થી પણ આવી જશે. હા, તો નાનો ગીગલો થોડી છે. હા હા, ચાલો જઈએ આપણે. અંધારામાં બધા સંભાળીને ચાલજો. આ બધું શું છે? હા, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે મમ્મી પપ્પા. ભાભી, આજે કોણ જન્મ્યું હતું? હમણાં ખબર પડશે. જીવતો રે. એકબીજાને 35 વર્ષ સુધી એક ધારો સાથ આપવા માટે તમને બંનેઓને ખૂબ ખૂબ અભિનંદન પપ્પા. અમને તમારું લગ્ન જીવન આવી રીતે હસતા હસતા પસાર થાય એવી હું ભગવાનને હંમેશા પ્રાર્થના કરીશ. મોટા ભાઈ, તમને ખબર છે તમારી રિટાયરમેન્ટની પાર્ટી પતી ને પછી શ્રી ત્યાંથી તરત નીકળી ગયો હતો આ સરપ્રાઈઝ પાર્ટી ઓર્ગેનાઇઝ કરવા માટે. આ બધી તૈયારી એણે એકલા હાથે કરી છે. હાય બાપા, આપણે આ બુઢિયાઓની એનિવર્સરી ભૂલી ગયા. ધીરે બોલ. આનાથી કેટલું ધીમે બોલવું? એટલે હવે પૈસા એ ભૂલી જ જવાના ને? તને યાદ હતું? હું કેવી રીતે ભૂલી શકું? હા,
એક મિનિટ. મમ્મી પપ્પા, બસ આવી જ રીતે એકબીજાની પાસે અને સાથે રહો. કીધું તું ને તમને, કાચા સોનામાંથી કુંદન થઈને આવશે શ્રી. તમે ખોટી ચિંતા કરતા હતા. તને એમ હતું ને કે આપણા લગ્નની વર્ષગાંઠ કોઈને યાદ નહીં હોય, પણ જોયું કાક્યો પાક્યો આવ્યો છે તો એ બધું એને કર્યું અને ભૂલ્યો એ નહીં. આ ખોટું કહેવાય? તે ભાભીને રડાવ્યા. આ તો ખુશીના આંસુ છે. એવું છે? એક કામ કર શ્રી, કાલથી રોજ રડાવ. કાકાએ જોક માર્યો. મને તેમ કે કવિતા બોલ્યા. યોગિતા, તું તો આ દિવસ જ ભૂલી ગઈ હતી, એટલે તું ગિફ્ટ તો લાવી જ નહીં હોય. તો હવે તું આ તારી ભૂલ કેવી રીતે છુપાડીશ? આઈ મીન સુધારીશ. તને કોઈએ પૂછ્યું? જો મમ્મી પપ્પા નારાજ થઈ જશે ને તો જ્યોતિએ જે કીધું ને એ સાચું થઈ જશે ને, હાથમાં એક પાંચોય નહીં આવે. કંઈક કરવું પડશે તમને, કંઈક કરો. હા પ્લીઝ કંઈક કર. શ્રીભાઈ, આ તો ખોટું કહેવાય. હા, અમે મમ્મી પપ્પાને સરપ્રાઈઝ પાર્ટી આપવાના જ હતા. કેમ ગૌરંગ? હા, કરવાના જ હતા અમે. હા હા, ને આ જ્યોતિએ તો પહેલેથી જ ઘરે ગિફ્ટ લાવીને મૂકી દીધી હતી. અને ગૌરાંગે તો કેકનો ઓર્ડર પણ આપી દીધો હતો. આ તો તમે આ બધું જાતે પોતે એકલાએ કરીને અમારો પ્લાન ચોપટ કરી નાખ્યો. તો હવે મમ્મી પપ્પાને તો એમ જ થશે ને કે અમે એમની એનિવર્સરી ભૂલી ગયા. હા, મને પણ યાદ હતું, પણ જો ને મને તો એવું હતું કે થોડી ખુશી આપણે કાલે સેલિબ્રેટ કરીએ. હા, એટલે કાલની વાત કાલે, પણ અત્યારે તો મમ્મી પપ્પાને પહેલા વિશ કરી દઈએ. મમ્મી, વિશ યુ વેરી હેપી એનિવર્સરી. બા ભેટ જોઈને રાજી રાજી થઈ જશે. હું પણ એ જ પૂછવા આવી હતી કે ગિફ્ટનું શું કરીશું. નાક તો કપાઈ ગયું, હવે શું? તમે લોકો થોડી શાંતિ રાખશો ને તો તમને લોકોને પણ કંઈક સૂઝશે. ભાભી, શું છે? બાની શું ભેટ આપવી એ જ વિચારો છો ને? આ લ્યો, હું બા માટે જ લાગી હતી, પણ હું દઉં કે તમે, બધું એક જ ને. એ એકનું એક વાળી, તારું સ્ટાન્ડર્ડ તો જો. એ જ તો, અમે એ ગ્રેડ ને તું સી ક્લાસ. નીકળ હવે. અને આ વાત કે આ ડબ્બી તું લાવી છે બહાર કોઈને ખબર પડી છે ને તો રોવા જેવી નહીં રહેવા દઉં. ચાલ નીકળ. અને તને આવવાની ના પાડી હતી ને મેં, તો પણ આવી ગઈ અહીંયા. હવે અમારા માથે હાથ દેશે કા? શું કીધું ભાભી? એટલે કંકુ ને પપ્પાના ફંક્શનમાં આવવા માટે તમે ના પાડી એમ? તો શું કામ બહાના કરતી હતી ને એ હવે મને સમજાય છે. ને ભાભી, સાચે જ તમે બહુ ખોટું કર્યું. હો, પ્રિયા, શ્રીભાઈ આવવાના હતા ને તો એ રિઝોર્ટ આવીને રિલેક્સ કરે, થોડું ફ્રેશ થાય, નાસ્તો વાસ્તો કરીને પછી કંકુ એમને અહીંયા લઈ આવે એવું જ્યોતિએ વિચાર્યું હતું, એટલા માટે. હા, અને જ્યોતિએ ના પાડીને સારું થયું. ત્યાં જોયું નહીં લોકો કેવું કેવું બોલતા હતા. ચલો આપણે જઈએ. અને પ્રિયા,
તું કંકુને કંપની આપજો, ઓકે? લેટ્સ ગો. એન્જોય. કંકુ તો શું કામ આ લોકોની વાત સાંભળશ? અને આજે પણ તે તારી ગિફ્ટ એમને આપી દીધી. અરે ના બેન, એવું તો કાંઈ નથી. એ તો ભાભી જ ભેટ લાવ્યા હતા. હું તો ખાલી અહીંયા લઈ આવી. એ ભાભી બિચારા ભૂલી ગયા હતા ને રૂમમાં, બસ એટલે જ. બાકી એવું તો કાંઈ નથી. જોજે કંકુ, આજે ભાઈના નામે આ લોકો બચી ગયા છે, પણ એક દિવસ ભાઈ જ તને આ લોકોથી બચાવશે. શ્રીભાઈ, તમે તો આવતાની સાથે જ અમારાથી અલગ પડી ગયા. હા, પોતે એકલાએ જ આટલું બધું ડેકોરેશન કર્યું, પોતાની ગિફ્ટ પણ લાવ્યા અને આપી પણ દીધી. પણ મમ્મી, અમે બધાએ સાથે જઈને તમારા લોકો માટે ગિફ્ટ લાવ્યા છીએ. ઘરે જઈને આપીશું. પણ અત્યારે તમારા માટે એક નાનકડી ગિફ્ટ લાવ્યા છીએ. આઈ એમ શ્યોર કે તમને બહુ જ ગમશે. હાલો. કંકુ, આજના દિવસે કંકુ, આનાથી મોટી અને અમૂલ્ય ભેટ કોઈ હોઈ જ ન શકે. હે ને મમ્મી, ભાભીની પસંદગી છે. મમ્મી, તમે સદા સૌભાગ્યવતી રહો એવા ભાવથી જઈને લઈ આવીશું. એટલે કે હું ને ભાભી જઈને લઈ આવ્યા છીએ. હા, તો ચાલો હવે આપણે બધા કેક કટિંગ કરીએ. હા હા, શ્યોર. ચલ આવો. પપ્પા, ચલો. बस एक मिनट. હા, ઘણા અમારા જીવનના સંઘર્ષને નહીં, સફળતાની નિશાની છે. પ્રેમની નહીં, સમર્પણ અને લાગણીની નિશાની છે. એટલે આજે તમને બધાને એક જ વાત કહીશ, માત્ર પુરુષની સફળતા પાછળ નહીં, એના જીવનની ખુશી અને એના પરિવારનો પ્રેમ, બધાની પાછળ એની જીવન સંગીનીનો હાથ હોય છે. ને સ્ત્રીનું સન્માન, એનો આત્મવિશ્વાસ, એમાં પતિનો હાથ. બા બાપુજી આમ જ ખુશ રહે, કાયમ એમનો પરિવાર ભેગો રહે, બસ એવું કરજે માવડી. જિંદગી ભર મમ્મી પપ્પા આમ જ ખુશ રહે, હસતા રહે. એની માટે મારે જે કરવું પડે એ બધું હું કરીશ.